યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આહવા ખાતેના સાંસ્કૃતિક ભવનમાં ભારતીય યુવા મોરચા દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના પદાધિકારીઓ, આગેવાનો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે આહવા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ શ્રી હરિરામ સાવંત અને ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી અને સમાજ માટે રક્તદાનના મહત્વ પર ભાર મૂક્યો। આ શિબિરમાં 75થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। આ સફળ આયોજન બદલ ડાંગ જિલ્લાના ભારતીય યુવા મોરચાના સભ્યો અને તમામ રક્તદાતાઓની સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ। ડાંગ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। એની અંદર અમારા યુવા મોરચાના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, પાર્ટીના હોદ્દેદારો, અમારા એના ઉપસરપંચ શ્રી હરિરામભાઈ અને ખૂબ મોટી સંખ્યાની અંદર રક્તદાન આપવા માટે ડોનરો અહીંયા આવ્યા હતા। વલસાડથી પણ રક્તદાન બ્લડ બેંકના સ્ટાફ પણ અહીંયા આવ્યા હતા અને અમે આ જે પખવાડિયું જે છે 17મી સપ્ટેમ્બર, આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે જન્મજયંતિ છે એની ઉજવણી પ્રસંગે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ પખવાડિયાની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આજે આ બ્લડ ડોનેશન કેમ્પ આહવા ખાતે ડાંગ સાંસ્કૃતિક ભવનની અંદર યોજવામાં આવેલ છે। અમારું લક્ષ્યાંક છે કે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના 75મા વર્ષ નિમિત્તે આજે અમે 75 બોટલથી વધારે બ્લડનું ડોનેટ અહીંથી ડાંગ જિલ્લામાંથી અમે કરશું। બધા જ અહીંયા જે બ્લડ આપવા માટે જે ડોનરો આવ્યા છે એ બધાને અમે ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાથે અમે આભાર પણ વ્યક્ત કરીએ છીએ, કારણ કે આપણે જે રક્તદાન કરીએ છીએ એનાથી અનેકોના જીવ આપણે બચાવી શકીએ છીએ। એટલે આ ખૂબ મોટું કાર્ય, ભગીરથ કાર્ય જે કરી રહ્યા છે બધા જ ટીમને પણ અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને વલસાડથી પણ જે બ્લડ બેંકમાંથી જે અધિકારી કર્મચારીઓ આવ્યા છે એમનો પણ અમે આભાર માનીએ છીએ।